ભારત કુલમાં આપનું સ્વાગત છે. આજના આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. પધારો સર. આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. આજે આપણી સાથે બે વિદ્વાન વક્તાઓ ઉપસ્થિત છે. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને ગુજરાત સમાચારમાં દર બુધવારે અક્ષરને અજવાળે કોલમથી એમના શબ્દથી આપ સૌ પરિચિત છો. અને બીજું જે પરિચયનો લગભગ મોહતાજ નથી, ડૉક્ટર શરદ ઠાકર પણ આપણી સાથે આજે છે. ડૉક્ટરની ડાયરીથી લોકોના હૃદય સુધી પહોંચ્યા છે અને આજના કાર્યક્રમનું સંચાલન મીરાબેન ત્રિવેદી કરવાના છે. મીરાબેન દિવ્ય ભાસ્કરમાં સબ એડિટર તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે. તો આ સૌ મહાનુભાવોનું સૌપ્રથમ એક સ્મૃતિ ભેટ દ્વારા અભિવાદન કરીશું. સૌપ્રથમ આપણે અભિવાદન કરીશું ડૉક્ટર શરદ ઠાકર સાહેબનું એક સ્મૃતિ ભેટ દ્વારા. લઈ લો. મલ્હાર દવેને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબના અભિવાદન માટે ભારત કુલના ફાઉન્ડર મલ્હાર દવેને હું વિનંતી કરીશ. મીરાબેન ત્રિવેદીના અભિવાદન માટે અગેન મલ્હારભાઈને હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ સર. તો આજે બે વિદ્વાન વક્તાઓ આપણી સાથે, બંને પોતાના ફિલ્ડ સાથે ખૂબ જ જયેન્દ્રસિંહ શિક્ષણ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે રાષ્ટ્રીય કક્ષા સુધી એમનું નામ પહોંચાયું છે અને અનેક પુસ્તકો પણ એમણે લખ્યા છે. શરદભાઈ મેં કહ્યું એવરગ્રીન છે, પણ આ મારું કામ નથી. આજે એન્કર આપણી સાથે છે, તો ખૂબ તાળીઓના સન્માન સાથે મીરાબેનને હું માઇક સોંપું છું. મીરા ત્રિવેદી. નમસ્કાર, આભાર હરદ્વારભાઈ. આજે ભારત કુલ મહોત્સવનો બીજા દિવસનું આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. અને આજના પહેલા વક્તા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ છે. એમનો પરિચય શિક્ષણ જગતના જે લોકો છે એમને બહુ સારી રીતે છે. વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે અને હાલમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે, એકલવીર તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને એમના અત્યાર સુધીમાં શિક્ષણ અને વિવિધ મુદ્દા વિશે 20થી વધારે પુસ્તકો આવી ચૂક્યા છે. વધારે ટાઈમ ન લેતા આજનો જે એમનો વિષય છે ડૉક્ટર જયેન્દ્રસિંહ સાહેબનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અજવાળું, તો આપણને એ એમના શબ્દોથી પ્રકાશ રેલાવશે. આવો, પધારો સર. વાગર્થવ્યો સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું.
બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી મારી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. માતૃભૂમિ અને માતૃભાષાની વંદનાના આ વિશિષ્ટ ઉપક્રમ એવા ભારતકુલમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના ખૂબ મોટા સાહિત્યકાર, વર્ષોથી અવિરત જેમની સાહિત્ય યાત્રા ચાલતી આવી છે અને અનેક લોકોને પ્રેરણા આપતી આવી છે એવા માનનીય ડૉક્ટર શરદભાઈ ઠાકર સાહેબ, મીરાબેન, પરમપ્રિય હરદ્વારભાઈ અને આપ સૌ શ્રોતા મિત્રો. આપણે ઓડિયન્સમાં જોઈ રહ્યા છું કે ઓછા છીએ પણ આછા જરાય નથી, એટલે આજે વક્તાઓનો સઘળો ભાર તમારે ઉપાડવાનો છે. કારણ કે જે રીતે મહોત્સવનું બ્રાન્ડિંગ વગેરે થયું છે એ પ્રમાણે તો વધારે સંખ્યા હોવી જોઈએ, પણ કંઈ વાંધો નહીં. ખેર, જેટલા છીએ આપણે એટલું ધ્યાન રાખીએ કે ખાલી ખુરશીઓને ખાલી ન ચડે, એટલા જીવંત આપણે રહીએ તો મને લાગે છે કે વક્તાઓ સાથેનું ઇન્ટરેક્શન બહુ સારી રીતે આપણે કરી શકીશું. મને જે વિષય આપવામાં આવ્યો છે એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ગુરુકુલથી ભારતકુલ સુધી. આમ તો આનું આ ટાઇટલ જ એવું છે. આ જે ભારતકુલ ફેસ્ટિવલ છે એ ભાવ, રાગ અને તાલ એવી થીમ પર યોજાઈ રહ્યો છે. આખું આયોજન આમ ભારતીય સંસ્કૃતિને પોષક છે. સરસ આયોજન થયું છે, એટલે પહેલાં તો હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું આયોજન અહીંયા અમદાવાદના આંગણે એમણે કર્યું. અત્યારે આખું વાતાવરણ પણ એ પ્રમાણે બની રહ્યું છે, એટલે ખરેખર આવા આયોજનો થવા જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું. કારણ કે જે ઇકોસિસ્ટમ આખી તૈયાર થઈ રહી છે, ભારતના યુવાનો જે રીતે સંસ્કૃતિમાં, આપણી પરંપરાઓમાં, આપણા આધ્યાત્મમાં રસ લઈ રહ્યા છે, એ રીતે આ અત્યંત જરૂરી બાબત છે. એ માટે ટીમને અભિનંદન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભારતકુલ, એને બહુ સારું એવું કનેક્શન છે. એ મારે તમને 20 મિનિટમાં એસ્ટાબ્લિશ કરી આપવાનું છે. એટલા માટે કે આપણે શરદભાઈને પણ સાંભળવા છે. હું પણ ખરેખર કહું તો એમને સાંભળવા માટે જ આવ્યો છું. કારણ કે એક સમય એવો હતો કે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે જ્યાં પણ એમનું વ્યાખ્યાન હોય કે ક્યાંક એ બોલવાના હોય કે આવવાના હોય તો પણ અમે લોકો ત્યાં આગળ જતા હતા. તો સ્વાભાવિક રીતે કે એમને આપણે વધારે સમય આપીને સાંભળીશું. મારી વાત હું 20 મિનિટમાં પૂરી કરીશ. હું અધ્યાપક છું, છતાં પણ સમયસર પૂર્ણ કરી શકું છું. એ તમે આજે તમને એની ખાતરી પણ થશે. ઇકબાલનો એક બહુ સરસ શેર છે કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દौरे ज़मां हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. क्या है ये कुछ बात? क्या है? એવું શું છે કે અનેક આક્રમણો પછી, અનેક એમ કહેવાય કે અનેક વખત ભારત તૂટ્યું હશે, ભાંગ્યું હશે, અને તેમ છતાંય આજે ભારતની પરંપરાઓ, મોટાભાગની પરંપરાઓ આજે પણ જીવંત છે, ચાલી રહી છે. કેટલીક લુપ્ત થઈ તો એને રિવાઇવ કરવાનો પણ અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે. એવું શું છે? તો આ કુછ બાત જે છે એનો જવાબ આ ભારતકુલમાં છે, એનો જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. મારે તમને થોડું બેકગ્રાઉન્ડ પણ આપવું જોઈએ કે વોટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી. અત્યાર સુધી ભારત સ્વતંત્ર થયું પછી અત્યાર સુધીમાં 3 નીતિઓ આવી છે. આપણે સ્વતંત્ર થયા, તમે બધા જાણો છો, 1947માં. ત્યાર પછી પહેલી શિક્ષણ નીતિ આપણે લઈને આવ્યા 1968માં. તમે વિચાર કરો, એટલા સમય સુધી આપણે અંગ્રેજોએ જે બનાવી, આજે પણ અંગ્રેજોએ જે કંઈ શિક્ષણની નીતિ, રેગ્યુલેશન બનાવ્યા એ પ્રમાણે ઘણું બધું ચાલતું આવ્યું હતું. 68માં પહેલી આવી, 86માં બીજી આવી, અને અત્યારે 2020માં ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે. પહેલી નીતિ આવી હતી એ પણ સારી જ હતી. આપણા માટે એવું કહેવાય છે કે નીતિઓ તો બહુ સારી બને છે, પણ આપણે કાચા ક્યાં છીએ? અમલવારીમાં. ગુજરાતીઓ તો ખાસ આપણે ઉત્સાહ, એટલો બધો ઉત્સાહ હોય આપણને કે આપણે વાત ના પૂછો. હમણાં એક બેન મને બહાર મળ્યા તો મને કહેતા હતા કે સાહેબ તમે ગઈ વખતે આવ્યો ત્યારે બહુ સરસ બોલ્યા હતા, આજે પણ હું તમને સાંભળવા આવીશ. હું શેના પર બોલ્યો હતો કે એ નથી ખબર, પણ બહુ સરસ બોલ્યા હતા. આપણે તો ઉત્સાહી છીએ બહુ, એટલે નીતિઓ તો સરસ બનાવીએ, પણ એની અમલવારી કરવામાં આપણે ખૂબ કાચા છીએ એવું ડેટા આપણને કહે છે. હું એ ડેટામાં વધારે જતો નથી કારણ કે આપણી પાસે એવો સમય નથી. 68માં પહેલી, 86માં બીજી, 2020માં આપણે ત્રીજી નીતિ લાવ્યા. તમે વિચાર કરો, 86 અને 2020, 34 વર્ષ પછી આપણે એક 21મી સદીની નીતિ લઈને આવ્યા.
ઇટ વોઝ અ વેરી લોંગ ટાઈમ અવેઇટેડ. ઘણા સમયથી આપણને આશા હતી કે નીતિ આવે, આવી પણ ખરી. અને એ નીતિમાં ઘણું બધું એવું આવ્યું કે સમગ્ર ભારતને એમ લાગ્યું કે આની તો વર્ષોથી આપણને જરૂર હતી. વર્ષોથી આપણે એની ચિંતા કરતા હતા, એનું ચિંતન કરતા હતા. તમે વિચાર કરો કે જે ભારત, જેની આપણે સાંસ્કૃતિક રાષ્ટ્ર તરીકે, એક કલ્ચરલ નેશન તરીકે કલ્પના કરીએ છીએ, એ ભારતનું પોતાનું કહી શકાય, પોતાની પરંપરાનું કહી શકાય એવું આપણા અભ્યાસક્રમોમાં, એવી આપણી ભણાવવાની પદ્ધતિઓમાં, એવી આપણી શૈલીમાં ધીરે ધીરે લુપ્ત થતું ગયું ને વધારે લુપ્ત થયું. હું તમને ઉદાહરણ આપીને કહી શકું એમ છું. હવે ઘણાને એમ થાય કે આ નીતિમાં એવું શું છે. પહેલાં તો એમ કર્યું કે આ નીતિનું નામ જ એવું આપ્યું. પહેલી જે 86ની નીતિ હતી એ નીતિમાં, એટલે બીજી નીતિમાં એમ કહ્યું ન્યૂ પોલિસી ઓન એજ્યુકેશન. ન્યૂ, અહીંયા આનું નામ પણ એની પી જ છે, પણ એ ન્યૂ નથી. ઇટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી. આ પોલિસીના નિર્ધારકો સાથે ઘણી વખત મારે મળવાનું થયું ત્યારે નેશનલ શબ્દ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો. વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ? એનું કારણ શું? તો એનું કારણ એ છે કે વિશ્વના બધા જ દેશો એમ કહે છે કે જ્ઞાન છે એ સાર્વત્રિક હોય અને કેળવણી જે છે એ સ્થાનિક હોય, રાષ્ટ્રીય હોય. ગાંધીજીએ પણ એમ કહ્યું કે જ્ઞાન છે, નોલેજ ઇઝ યુનિવર્સલ. તમે જુઓ, પાણીનું અણુસૂત્ર છે H2O, બધે H2O જ હોય. તમે રશિયામાં જાઓ, ફ્રાન્સ જાઓ, જાપાન જાઓ, એની ભાષામાં એ વાત કરે તો પણ પાણીનું અણુસૂત્ર બદલાતું નથી, બિકોઝ ઇટ ઇઝ સ્ટેન્ડર્ડાઇઝ, એને પ્રમાણિત કરવામાં આવ્યું છે. જ્યારે આપણે વાત કરીએ નોલેજ ઇઝ યુનિવર્સલ, પણ કેળવણીની જ્યારે વાત કરીએ ત્યારે કેળવણી તો સ્થાનિક હોય, એની અંદર સંસ્કૃતિનું પ્રતિબિંબ પડતું હોય. કેવી રીતે? તો આપણે કહીએ પાણી H2O છે, પણ શું ગંગાનું પાણી એ ભારતના લોકો માટે માત્ર H2O છે? માત્ર H2O છે કે એનાથી વિશેષ છે? એનાથી વિશેષ છે. સૂર્ય એ આગનો ગોળો છે. વિજ્ઞાન એવું ગયું, આપણે સ્વીકાર્યું પણ ખરું, એ છે જ. પણ શું ભારતના લોકો માટે સૂર્ય એ માત્ર આગનો ગોળો છે? ગાય છે એ એક ડોમેસ્ટિક એનિમલ છે, બરાબર, યુનિવર્સલી એવું માનવામાં આવે છે, આપણે પણ માનીએ છીએ. પણ શું ભારતના લોકો માટે ગાય એ માત્ર એક પ્રાણી છે, દુધાળુ પ્રાણી છે કે બીજું કંઈ છે? એનાથી વિશેષ છે. ગાય એ મારી માતા છે, સૂર્ય એ મારા દાદા છે, ચંદ્ર એ મારા મામા છે, નદી જે છે એને અમે માતા તરીકે પૂજીએ છીએ, ગંગાને અમે માતા કહીએ છીએ. તો આ જે છે સ્થાનીયતા જે છે એમાં નેશનલિઝમ આવે છે. એટલા માટે આ નીતિનું નામ આપવામાં આવ્યું છે ન્યૂ નહીં, નેશનલ એજ્યુકેશન પોલિસી. એટલે હવે પછી ભારતનું જે કંઈ છે અહીંયા, ભારતનું મૂળ, ભારતનું કુળ, ભારતની પરંપરાઓ, ભારતની માન્યતાઓ, ભારતના શાસ્ત્રો, એ બધાનો સમાવેશ એ શિક્ષણમાં થાય એ માટેની ચિંતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. 86ની જે નીતિ હતી એનું વિઝન હતું કે શું કરવાનું, કેમ આ નીતિ છોકરાઓને કેમ ભણાવવાના. તો એનો શબ્દ હતો કે હોલિસ્ટિક એજ્યુકેશન આપવા માટે અમે ભણાવીએ છીએ. હોલિસ્ટિક એજ્યુકેશન તો આપણે આપ્યું, આપણને ખબર જ છે આપણે કેવું આપ્યું. તમે જુઓ કે અત્યારે જેમ વધારે ભણતર થતું જાય, જેમ જેમ સાક્ષરતાનો દર વધતો જાય, જેમ જેમ એજ્યુકેશન વધતું જાય છે, એમ ક્રાઇમ રેટ પણ વધતા જાય છે. તમે જુઓ, ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધતા જાય છે, રેપના કિસ્સાઓ વધતા જાય છે. તો આ કેમ, આ કોન્ટ્રાડિક્શન કેમ આવે છે? તો કોન્ટ્રાડિક્શનનું કારણ એ છે કે તમે મૂળથી ઉખડી ગયા છો. વિશ્વના બધા જ દેશો એમ કહે છે. હું તમને ઉદાહરણ આપીને કહું કે યુનોનું એક કમિશન બન્યું હતું, ડેલર્સ કમિશન, 1986માં. એ જે ડેલર્સ કમિશન છે એનો એક રિપોર્ટ આવેલો, બહુ એની ચર્ચા આખા વિશ્વમાં શિક્ષણ જગતમાં પણ થયેલી. એ ડેલર્સ કમિશન એવું કહે છે કે કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા, ડેલર્સ એ ભારતીય માણસ નહોતો, ડેલર્સ એ બ્રિટનનો માણસ હતો, તેમ છતાં પણ એણે એમ કહ્યું કે કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા તે દેશની સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિને આધારિત તૈયાર થવી જોઈએ. ફિનલેન્ડને આપણે બહુ બધા શિક્ષણની બાબતમાં વખાણીએ છીએ કે ફિનલેન્ડ એટલે બેસ્ટ એજ્યુકેશન ફિનલેન્ડનું હોય. ફિનલેન્ડમાં એક એજ્યુકેશન ચાર્ટર છે, એજ્યુકેશન ચાર્ટર, જેમ આપણું બંધારણ હોય ને હર્ષેન્દુભાઈ, એવું એમનું શિક્ષણનું બંધારણ છે. અમેરિકાવાળા પણ એમ કહે છે કે પ્રાઇમરી એજ્યુકેશન ફિનલેન્ડ જેવું અમારું નથી. ફિનલેન્ડ માત્ર ખોબા જેવડો દેશ છે, 1 કરોડની વસ્તી, અને તેમ છતાંય આટલું બધું કાઠું કાઢી જાય એજ્યુકેશનમાં. શું કારણ છે? એના એજ્યુકેશન ચાર્ટરમાં એવું લખ્યું છે કે અવર એજ્યુકેશન પોલિસી ઓર અવર એજ્યુકેશન સિસ્ટમ
ઇઝ અવર નેશન સેન્ટ્રિક. અમારી જે નીતિ છે એ અમારા રાષ્ટ્રને અનુકૂળ છે. અમને જેવા એન્જિનિયર જોઈએ છે એવા અમે બનાવીએ છીએ, અમને જેવા દાક્તરો જોઈએ છે એવા અમે બનાવીએ છીએ. ભારતમાં શું આપણને જોઈએ છે એવા દાક્તરો આપણે બનાવીએ છીએ? જો એવું હોત તો અત્યારે જે છાપામાં આવે છે એવું આપણે ના વાંચતા હોત. આપણને જોઈએ છે એવા એન્જિનિયર્સ આપણે તૈયાર કરી શકીએ છીએ ખરા? એવું નથી થતું. તો એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે આપણે કોઈની ઉછીની સિસ્ટમ છે એને એડોપ્ટ કરીને લઈ આવે અને એને અહીંયા આગળ થોપી દીધી. તો એ સિસ્ટમને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે હવે પછીના વિઝનની અંદર બહુ સરસ વાત કરી છે કે હવે પછીના વિદ્યાર્થીઓ ન કેવળ શરીરથી પણ મન, વચન અને કર્મથી સંપૂર્ણપણે ભારતીય થાય એવું કામ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરવાની છે. મન, વચન અને કર્મથી. તમે જુઓ, આપણે એટલી બધી જે પ્રધાનમંત્રી વાત કરે છે કે આપણી ગુલામીની માનસિકતા કેટલી બધી આપણી એની પર અસર છે, કોલોનિયલ માઇન્ડસેટની, અને આપણા શાસ્ત્રોને કે આપણે પરંપરાઓને કેવી રીતે આપણી સામે રજૂ કરવામાં આવી છે તમે જુઓ. તો એના કારણે આપણે સ્વ જે છે, આપણું સ્વત્વ છે, એને આપણે ધીરે ધીરે ગુમાવ્યું છે. એને જાગૃત કરવાનો અવસર જો કોઈ આપતું હોય તો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને આપે છે. કેવી રીતે? તમે કહો તમારે સાબિત કરવું પડે, કારણ કે ઘણા બધા એવું કહે છે કે હવે તમે આ ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરશો તો 21મી સદીમાં માનશે કોણ? કારણ કે હવે તો એઆઈનો જમાનો છે. તમારે ટેકનોલોજીની વાત કરવી પડે તો કરવી જ જોઈએ. ભારતીય સંસ્કૃતિ એમ જ માને છે કે આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ અસ હેવ નોબલ થોટ્સ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વની ચારેય બાજુથી જે કંઈ સારું છે એમને પ્રાપ્ત થાવ, અમે એને લાગુ કરવા માટે તૈયાર છીએ. સારું છે, અહીંને સાનુકૂળ છે એવી વસ્તુઓ અહીંયા લઈ આવો. ટેકનોલોજી આપણને જોઈએ, નૂતન અને પુરાતનનો સમન્વય આપણને જોઈએ છે, એ આવશ્યકતા છે આપણી. પણ આપણે આપણાપણું છોડી અને આપણે જોન નથી થઈ જવું. આપણે આપણું જેઠાપણું પણ જાળવી રાખવું છે, કારણ કે જો એ જાળવી રાખીશું તો આપણું અસ્તિત્વ રહેશે. ગાંધીજીએ એક બહુ સરસ વાક્ય કહેલું દેવાંગીબેન, કે આપણે આપણા બારી અને બારણા ખુલ્લા રાખવા જોઈએ, પણ એટલા જ ખુલ્લા રાખવા જોઈએ કે જેથી આપણા પગ જમીન સાથે જોડાયેલા રહે. આ પગ જમીન સાથે જોડાયેલા રાખવાનું કામ આ નીતિ કરવાની છે. તમે જુઓ કે આપણા પાઠ્યક્રમોની અંદર હું થોડું ઉદાહરણ તમને આપીને સમજાવું કે અત્યારના પાઠ્યક્રમો કેવા છે. દેવાંગીબેન તો ઇકોનોમિક્સના છે, તો અમે MCQ પૂછીએ, હુ ઇઝ ફાધર ઓફ ઇકોનોમિક્સ? તો શું કહે છે છોકરાઓ? કે એડમ સ્મિથ ઇઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ. એવી રીતે ફાધર ઓફ સોશિયોલોજી તો કે ઓગસ્ટ કોમ્ટે. હું મેનેજમેન્ટ ભણાવતો તો મેં વર્ષો સુધી ભણાવ્યું છે. હેનરી ફેયોલ ઇઝ ધ ફાધર ઓફ મેનેજમેન્ટ. પીટર એફ ડ્રકર ઇઝ ધ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ. આવું દરેક વિષયની અંદર તમે જુઓ કે બધા જ નામો જે છે એ યુરોપિયન આવે. આપણને વાંધો નથી, એમણે કામ કર્યું જ છે, એ પણ સારા શોધક છે, આપણે એમને માનીએ છીએ. પણ આપણા પાઠ્યક્રમોમાં કંઈ આપણી વાત તો આવતી જ નથી. એટલે આપણા છોકરાઓને થાય કે આપણા બાપદાદાઓ કંઈ ઉકાળ્યું જ નથી, આપણે કંઈ કર્યું જ નહીં, આપણી આટલી પેઢીઓ એમનેમ જ જતી રહી, જન્મી અને મરી ગઈ, બસ ખાધું પીધું રાજ કર્યું કે બીજું કંઈ કર્યું? તો આ પર્સ્પેક્ટિવ, ધીસ ઇઝ અ નેરેટિવ. અને આના કારણે શું થાય કે બાળકોની અંદર જે આત્મગૌરવ હોવું જોઈએ, આત્મગૌરવ ના આવે. આપણે જેવું કોઈ વિદેશી વ્યક્તિને અંગ્રેજી બોલતું જોઈએ, આપણે એમ માની લઈએ કે વિદ્વાન જ છે, એ તો બહુ હોશિયાર જ છે, એ તો આવા પ્રકારના જ હોય, તો સુધરેલા જ હોય. સારી વાત છે. પણ કોઈ પણ કાળો માણસ જોઈએ કે કોઈ પણ ભારતનો માણસ જોઈએ એટલે તરત એમ લાગે કે ના, આ બરાબર નહીં હોય, તરત જ આપણને ડાઉટ જાય. અને અંગ્રેજી ના બોલો તો તમે જરાય વિદ્વાનોની જમાતમાં તો ચાલો જ નહીં, કારણ કે વિદ્વતા માટેની પહેલી અનિવાર્યતા એ છે કે તમારે અંગ્રેજી બોલવું પડે. બરાબર. તો એ અનિવાર્યતાને સમાપ્ત કરીને તમે જુઓ, જર્મની છે, જાપાન છે, ફ્રાન્સ છે, બધા જ દેશોમાં પોતપોતાની ભાષાઓમાં કામ થાય છે. ત્યાંનું સંશોધન પોતાની ભાષામાં થાય છે. કારણ કે તમે જુઓ, સંશોધન એટલે શું? મૌલિક વિચાર. અને મૌલિક વિચાર શેમાં આવે? પોતાની ભાષામાં આવે. નવીનતા શેમાં થાય? પોતાની ભાષામાં આવે. આપણને સપના કઈ ભાષામાં આવે છે? આપણી ભાષામાં આવે છે. તો આ નવીનતા જે છે એ તમે જો બીજી ભાષામાં કરવા જાઓ તો સ્વાભાવિક રીતે કટ, કોપી ને પેસ્ટ એ થાય જ. તમારે બીજેથી ઓછીનું લાવવું જ પડે. આ જે મૌલિક વિચારો જે છે એ પોતાની ભાષામાં, સ્થાનીય ભાષામાં આવી શકે એ માટે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને માર્ગ મોકળો કરી આપ્યો છે. અમે ઇકોનોમિક્સમાં એવું ભણાવીએ છીએ સાહેબ, પહેલું ચેપ્ટર જે ભણાવીએ એ વસ્તી હોય, વસ્તી વધારો, વસ્તી એ ભારતની સમસ્યા છે એમ. બીજું પ્રકરણ જે ભણાવીએ એ બેકારી હોય.
ત્રીજું ભારતની આર્થિક અસમાનતા હોય, અને ચોથું પ્રકરણ ભારતના આર્થિક પ્રશ્નો હોય, અને એ રીતે ઇકોનોમિક્સનું એક સેમેસ્ટર પૂરું થાય. હવે વિચાર કરો, આવું જ છોકરાઓ ભણે તો પછી એને કેનેડા કે અમેરિકા જવાની ઈચ્છા થાય કે ના થાય? સ્વાભાવિકપણે થાય કે ના થાય? કારણ કે આપણા પાઠ્યક્રમોની અંદર કે આપણે વી આર વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ એવું આપણે હજી નથી ભણાવતા. આપણે આવનાર સમયમાં ત્રીજા નંબર પર આવવાના છીએ ઇકોનોમીમાં, એ આપણે હજી સુધી નથી લાવ્યા. આપણે જૂનું જ ચલાવી રાખીએ છીએ, અને એને કારણે એવું થાય છે કે વિદ્યાર્થીઓનું જે માનસ છે, એનું જે આત્મગૌરવ છે, એનું સ્વત્વ છે, એ ધીરે ધીરે ગુમાવી બેસે છે. એ આખી ઇકોસિસ્ટમને અસર કરે છે. એને કારણે એને એમ થાય કે અમેરિકા જઈએ તો જ ભવિષ્ય બને, લંડન જઈએ તો જ કમાવાય. તો આ નેરેટિવને સામે એક ભારતીયતાનો નેરેટિવ ઊભો કરવાનું કામ અને એનો અવસર એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી સામે લઈને આવી છે. બીજો એક મહત્વનો મુદ્દો અહીંયા આવે છે કે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે નાના બાળકોને ખૂબ અસર કરતી બાબત હોય તો એ શબ્દાવલીની બાબત છે. શબ્દાવલી, શબ્દો. અમારા એક પ્રોફેસર હતા સાહેબ, અમે મોડા જઈએ ક્લાસરૂમમાં તો સાહેબ એવું કહે કે કેમ ઇન્ડિયન ટાઈમે આવે તું? અમેરિકન ટાઈમે આવવાનું, હું અમેરિકન ટાઈમે આવું છું ક્લાસમાં. ધીસ ઇઝ નેરેટિવ કે અમેરિકન હોય એ તો ટાઈમે જ આવે એમ. આવી રીતે ઘણા બધા શબ્દો આપણા એવા છે. હમણાં એક અધિકારી મને મળવા આવ્યા સચિવાલય, તો મેં કહ્યું તમે તે દિવસે આવવાના હતા, કેમ ના આવ્યા? તો કે જવા દો ને યાર, મારે બોસ જોડે બહુ રામાયણ થઈ ગઈ, અમારા સચિવ બહુ કકળાટિયા છે કે એટલે ના આવાયું. મને તરત જ વિચાર આવ્યો કે રામાયણ થઈ ગઈ. હવે રામાયણ ઝઘડાને તમે ઝઘડો ઇઝ ઇક્વલ ટુ રામાયણ ઇઝ ઇક્વલ ટુ ભારતનું એક શ્રેષ્ઠ મહાકાવ્ય ઇઝ ઇક્વલ ટુ ભારતનો ઇતિહાસ. ખ્યાલ આવે છે તમને? આ શબ્દાવલી જે છે એ શબ્દોને બદલવા માટેની નાના બાળકોના માનસ પર ખૂબ અસર થતી હોય છે એની. તો એ શબ્દાવલીને બદલવા માટે આપણે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આખું લઈને આવ્યા છીએ, અને આવનાર સમયમાં મને એમ લાગે છે કે આપણે જો એને સારી રીતે લાગુ કરી શકીએ તો કોઈ બાળક ઝઘડાને રામાયણ નહીં કહે, કોઈ જે ગાંડો માણસ છે એને રામગાંડીઓ નહીં કહે. આ ફેરફાર જે છે એ ફેરફાર બહુ ધીમે ધીમે આવતો હોય છે. આપણને એમ લાગે કે 20માં આવીને 24 આવી ગયું તો હજી તો કંઈ દેખાતું નથી. એમ ન દેખાય. ઘણા મને પૂછે કે સાહેબ તમે આ કમિટીમાં છો તો આ નીતિ ક્યારથી લાગુ થવાની? મેં કીધું આમાં જીએસટી જેવું નથી કે જૂનો કાયદો બંધ થઈ ગયો ને હવે કાલથી નવો ચાલો, કે 500,000ની નોટ જેવું એ નથી કે આજથી જૂની નોટો બંધ ને કાલથી નવી નોટો ચાલુ. એવું ના થાય આમાં. ધીસ ઇઝ અ પ્રોસેસ. ટ્રાન્સફોર્મેશન માટેની આખી પ્રોસેસ છે. અને એ ટ્રાન્સફોર્મેશનમાં માત્ર આપણે દિવાલનો કલર નથી બદલવાનો, દિવાલમાં રહેલી ઈંટની અંદર રહેલું સત્વ બદલવાનું કામ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કામ છે. એ સત્વ બદલતા આખી પ્રોસેસ છે, અને એ પ્રોસેસની અંદર આપણને સમય લાગવાનો છે. આપણી ધીરજ જોઈશે, આપણો સંયમ જોઈશે, અને આપણી તૈયારી પણ જોઈશે. પહેલો મુદ્દો એ છે કે આપણી તૈયારી જ નથી. તમે જુઓ, મા બાપને પણ અંગ્રેજીમાં બોલતા બાળકો ગમે છે, ગમવા જ જોઈએ, કેમ ન ગમે? અંગ્રેજી એક યુનિવર્સલ લેંગ્વેજ છે. પણ જો કોઈ ગુજરાતીમાં બોલે અને જ્યારે દંડ થાય ત્યારે આપણને એમ થાય કે કંઈક ગડબડ છે. ઘણી શાળાઓમાં એવું હોય છે, ગુજરાતીમાં બોલશો તો દંડ થશે તમને. તો આ જે સિસ્ટમ છે, આ જે પરિસ્થિતિ છે, એને બદલવા માટે આ નીતિ બહુ સારો અવસર લઈને આવી છે. તમે જુઓ કે આપણી ભાષાઓ જે છે એની સામે કેટલી બધી થ્રેટ્સ છે. બહુ ઊંડાણથી એના માટે વાત કરેલી છે. એ થ્રેટ્સને આપણે કેવી રીતે એને ચેલેન્જને સ્વીકારવાની છે અને પડકારોનો સામનો કેવી રીતે કરવાનો છે, એના માટે આ નીતિ વાત કરે છે કે હવે પછી રિસર્ચ માટે કે કોઈ પણ ડિગ્રી માટે અંગ્રેજીની અનિવાર્યતાને સમાપ્ત કરી દેવામાં આવશે. એટલે કારણ કે આપણો સામાન્ય માણસ, સાહેબ અમારો જેઠાભાઈ જે છે એણે પુસ્તકો વાંચે, 600 પુસ્તકો વાંચ્યા છે એણે સાહેબ, અને એ દરેક પુસ્તક વિશે વાત કરી શકે છે. વાંચ્યા છે એટલું નહીં, એના વિશે સરસ વાત કરી શકે છે. એણે પ્રાકૃતિક ખેતી દ્વારા લાખો રૂપિયા કમાયા છે. અને તમે જુઓ કે જેણે આપણે ત્યાં BSc એગ્રીકલ્ચર કર્યું હોય છે એ ક્લાર્કની નોકરી શોધવા ફરતો હોય છે, અને એ લાઇનમાં ઊભો રહીને પછી આંદોલનમાં જોડાઈ જતો હોય છે. આ કૌશલ્યનો વિકાસ, કારણ કે આપણે ત્યાં જ્ઞાનની કલ્પના માત્ર ગેઇનિંગ ઓફ નોલેજ નથી, આપણે ત્યાં ગેઇનિંગ ઓફ નોલેજ નથી, ઇમ્પાર્ટિંગ ઓફ નોલેજ પણ નથી. આપણે ત્યાં આપણી સિસ્ટમ છે રિયલાઇઝેશન ઓફ નોલેજ. આ રિયલાઇઝેશનમાં કૌશલ્ય અંદર આવી જાય છે. તો એ કૌશલ્ય જે છે એનું સર્જન કરવાનું. તમે જો આજે BE થયેલો છોકરો છે પણ એને ફ્યુઝ સાંધતા નથી આવડતો,
ફ્યુઝને જોડી નથી શકતો. ઓટોમોબાઈલ એન્જિનિયર થયો હોય પણ એ ગાડી લઈને રહી અને ગેરેજમાં જ જાય છે, એ પોતે કંઈ નથી કરી શકતો. આ સ્કિલ ગેપ છે, એને મેપ કરવાનો અને પછી એને ભારતીય પદ્ધતિથી એને આપણે કેવી રીતે સારી રીતે લાગુ કરી શકીએ એના માટેની વાત પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવી છે. કમનસીબે થાય છે એવું કે મેં કહ્યું એમ આપણી તૈયારી ઓછી પડે છે. સરકારે તો આપણે નરેન્દ્રભાઈને લાખ અભિનંદન આપવા જોઈએ. એમણે બહુ મોટું સાહસ કર્યું છે કે ભારતીય ભાષાઓની અનિવાર્યતા, તમે જુઓ કે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે જે યુનિવર્સિટીઓમાં ભણ્યા, અમે તો ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા ભણ્યા, તો અમારે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી માધ્યમ નહોતું. આ આપણી કમનસીબી છે. તમે કોઈ પણ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીઓમાં જાઓ તો ત્યાંની યુનિવર્સિટીમાં ત્યાંના માધ્યમમાં ભણવા માટે ફરજ પણ પાડવામાં આવે. અત્યારે મારા 2 છોકરાઓ જર્મની ભણવા ગયા છે. સાહેબ એમને કહ્યું કે તમારે જર્મન શીખવું હોય તો શીખી લો અને તો જ તમને ભણવા મળશે, અમે અંગ્રેજીમાં નથી ભણાવવાના તમને. તો આ આખી જે વાત છે અહીંયા પણ આપણે એને લાગુ કરીશું, કારણ કે કેટલા બધા છોકરાઓ એવા છે જેનામાં કૌશલ્ય છે પણ માત્ર એક ભાષાને કારણે ભણતા અટકી જાય છે, એ ડ્રોપ આઉટ થઈ જાય છે. એ ડ્રોપ આઉટને એક્સેસ આપવા માટેની વાત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. અંતિમ 2 વાત કહી અને મારી વાત પૂરી કરીશ કે અત્યારની જે સમસ્યા છે એ શું છે. તો એવું કહેવાય છે, રિસર્ચ એવું કહે છે કે મેઇન સમસ્યા અત્યારની એ છે કે 21st સેન્ચુરી સ્કિલ્સ છે એ બાળકો પાસે નથી. 21st સેન્ચુરી સ્કિલ્સ કઈ છે તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, ક્વેશ્ચનિંગની સ્કિલ છે, આવા પ્રકારની બધું બહુ લિસ્ટ લાંબુ છે. એવા પ્રકારની સ્કિલ્સ એમણે આપી છે અને આ સ્કિલ્સને બાળકો સુધી આપણે લઈ જવી છે. કેવી રીતે લઈ જવાની એના ઘણા બધા આયામો પણ આપ્યા છે. મારે તમને કહેવું છે કે ભારતીય જ્ઞાન પરંપરામાં આ સ્કિલ્સ માટેનો જવાબ પણ છે. તમે જુઓ આપણા વેદ, આપણા ઉપનિષદ, આ બધામાં ક્રિટિકલ થિંકિંગ છે અને એ ક્રિટિકલ થિંકિંગ માત્ર વાતોમાં નથી આવતું, આખી સિસ્ટમમાં આવે છે, જીવનશૈલીમાં આવે છે, પરંપરાઓ દ્વારા એનું આચરણ કરવામાં આવે છે. વિદેશની સિસ્ટમ એ છે કે આપણે ફિલોસોફિકલ વાતો કરવાની, પછી મને જે ગમે એ હું કરું, હું સ્વતંત્ર છું, આઈ એમ ઇન્ડિવિજ્યુઅલ. અહીંયા આપણે ત્યાં સ્થાપિત જીવન મૂલ્યો છે અને સ્થાપિત જીવન મૂલ્યોને કારણે આખો સમાજ રચાય છે અને સમાજની નાનામાં નાની ઇકાઈ છે એ પરિવાર બને છે. ધ સ્મોલેસ્ટ પાર્ટ, બરાબર, ઇન્ડિયન સિવિલાઇઝેશનનો આપણે જોઈએ તો એ પરિવાર છે, વ્યક્તિ નથી. અને એટલા માટે આ બધા સંઘર્ષો, કોન્ફ્લિક્ટ ઊભા થાય છે. તમે જુઓ છાંદોગ્ય ઉપનિષદમાં ક્રિટિકલ થિંકિંગનું બહુ સરસ ઉદાહરણ છે. હું ટૂંકમાં તમને કહું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે, એ યાજ્ઞવલ્ક્યને 50 વર્ષ થયા પછી એમણે નક્કી કર્યું કે મારે વાનપ્રસ્થાશ્રમમાં જવું છે. હવે આપણા ગૃહ્ય સૂત્રમાં દેવાંગીબેને એવું કહ્યું છે કે જ્યારે વ્યક્તિએ, કોઈ પુરુષે વાનપ્રસ્થ લેવો હોય તો સ્ત્રીની પરવાનગી અવશ્ય જોઈએ. ઘણા કહેશે કે એ તો અત્યારે જોઈએ છે બધા કામોમાં, પણ એ સમયે વાનપ્રસ્થ લેવા માટે તો સ્ત્રીની પરવાનગી જોઈએ. સ્ત્રીને જો વાનપ્રસ્થ લેવો હોય તો એને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. હવે વિચાર કરો કે ફેમિનિઝમ જે છે એની સામેનો કેવડો મોટો જવાબ છે. યાજ્ઞવલ્ક્યએ નક્કી કર્યું, કાત્યાયની અને મૈત્રેયી નામની 2 પત્નીઓ છે. કાત્યાયનીને કહ્યું કે હું વાનપ્રસ્થ લઉં છું અને હું હવે જઉં છું, મારે જંગલમાં જવું છે, આ બધી મોહ માયા બધું છોડી દેવું છે. ઓકે, કાત્યાયનીને કહ્યું કે તને 1000 ગાયો આપું છું, આટલી સુવર્ણ મુદ્રાઓ આપું છું, આ ખેતર આપું છું અને આ 2 છોકરાઓનું ધ્યાન રાખજે. સો કે કાત્યાયની સેટિસ્ફાઈડ. મૈત્રેયી પાસે આવ્યા. મૈત્રેયીને કહ્યું તમને પણ આ 1000 મુદ્રાઓ, તમને 1000 ગાયો, તમને આ ખેતર આપ્યા. એટલે મૈત્રેયીએ કહ્યું ઊભા રહો, તમે આ બધી વહેંચણી કરો છો પણ શું છે, મુદ્દો શું છે? તો કે મારે જંગલમાં જવું છે બસ. કેમ? મૈત્રેયી કે કેમ જંગલમાં જવું છે? કશાકની શોધમાં જવું છે મારે. ઓકે, તમે આ લઈ લો અને મને જવા દો, મને રાજી ખુશીથી અનુમતિ આપો. ત્યારે એ ભારતની નારીએ જવાબ આપે છે. તમે જુઓ અહીંયા ક્રિટિકલ થિંકિંગ આવે છે. મૈત્રેયી કહે છે કે હું આ લેવાની નથી. યાજ્ઞવલ્ક્ય કે કેમ? તો કે તમે જે કશાકની શોધમાં જાઓ છો એ આ બધા કરતાં તો વધારે જ મૂલ્યવાન હશે ને, એટલા માટે હું આ નથી લેવાની. અને તમે જે મેળવવા માટે જાઓ છો ને એ મેળવવું એ જ મારી અંતિમ ઝંખના છે, એ મારો ધ્યેય છે. અને ત્યાંથી છાંદોગ્ય ઉપનિષદની શરૂઆત થાય છે. તમે જુઓ કે વડના ઝાડ નીચે રચાયેલો સંવાદ એ યુનિવર્સિટી કરતાં પણ વધારે આપણને લર્નિંગ આપી જાય છે. અહીંયા લર્નિંગ આઉટકમની જરૂરિયાત નથી રહેતી આપણને, અને ફોર્મલ લર્નિંગની પણ જરૂરિયાત નથી. ઇનફોર્મલી જ બધું રચાય છે. નચિકેતા, શ્વેતકેતુ, આ બધાના સંવાદો તમે જોશો તો આપણે ત્યાં ઇનફોર્મલ એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ છે.
અને એ સિસ્ટમને હવે આપણે લાવવા માટે જઈ રહ્યા છીએ. એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આપણે અત્યાર સુધી શિક્ષણમાં માત્ર પ્રશ્નોની જ ઉર્વાબેન ચિંતા કરી છે, પ્રશ્નો જ, કે આવા પ્રશ્નો છે, શિક્ષણનું શું થશે, પણ હવે આપણે સમાધાન સુધી પણ જઈએ છીએ. એટલે મને દુષ્યંત કુમાર યાદ આવે છે કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં હૈ, કોશિશ યહી હૈ કે सूरत બદલની ચાહીએ. આપણે સૌ પણ શિક્ષણની સુરત ખૂબસૂરત બની રહી છે ત્યારે ધીરે ધીરે આ જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એમાં આપણે આપણી પણ એક એક એમ કહીએ કે આપણે એની અંદર એક એક અંજલિ આપીશું તો આ જે છે સમુદ્ર બહુ સરસ રીતે આખો એમ કહેવાય કે તૈયાર થશે અને આપણે બહુ સારી રીતે આખી સિસ્ટમને લાગુ કરી શકીશું એવી મને શ્રદ્ધા છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને તો પાઠ્યક્રમમાં લાગુ કરી જ દીધી છે. આગામી સમયમાં અત્યારે જે સિસ્ટમ હું બોલી રહ્યો છું કે પેડાગોજી, એની પણ બહુ બધી વાતો છે કે પેડાગોજી પણ આપણે ચેન્જ કરવાના છીએ. કારણ કે આપણી પેડાગોજી આ નથી, હું બોલું ને બધા સાંભળે, ધીસ ઇઝ નોટ અવર પેડાગોજી. આપણી પેડાગોજી, આપણી ભણાવવાની પદ્ધતિ પેડાગોજી એટલે એ છે કે પ્રશ્ન અને ઉત્તર, પરિપ્રશ્ને ન સેવાયા. તમે જો ગીતામાં પહેલાં કોણ બોલે છે? અર્જુન બોલે છે. આખો પહેલો અધ્યાય અર્જુન બોલી જાય છે, પછી ભગવાન શરૂઆત કરે છે. અને આપણા અત્યારના શિક્ષકો તો સાંભળવા માટે બહુ ટેવાયેલા જ નથી. તો એ આખી પેડાગોજિકલ ચેન્જીસ પણ આપણે ધીરે ધીરે લાવવાના છીએ. બસ આટલી જ વાતો, વધારે વાત થઈ શકે એમ છે, પણ મને જે સમય આપવામાં આવ્યો એટલો ઓછો સમય છે કે આના બહુ બધા આસ્પેક્ટ છે. એ આસ્પેક્ટમાં મને લાગ્યું કે જેટલો ન્યાય આપી શકાય એટલો મેં પ્રયાસ મારી રીતે કર્યો છે. બસ અંતિમ વાત કહી, આ સ્વત્વની વાત છે, આપણે આપણી જાતને ઓળખવાની વાત છે. એટલે હર્ષ બ્રહ્મભટ્ટે એમ કહ્યું છે કે બાત દિલ કી જુબા પર લાએંગે, હમ જમી આસમાં પર લાએંગે, हमसे पूछेंगे हम ही कि कौन है हम, खुद को हम उस मका पर लाएंगे. खूब खूब धन्यवाद. भारत माता की जय. આભાર ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાદવ સાહેબ. તમે શિક્ષણ નીતિનું એક અજવાળું લઈને આવ્યા હતા શબ્દોથી. તમે એક સરસ મજાનો રોડમેપ જે તૈયાર કર્યો છે એ સમજવામાં સરળ કરીને બતાવ્યો. આશા રાખીએ છીએ કે તમે જે રોડમેપ રજૂ કર્યો છે એના ઉપર હવેની પેઢી ચાલે અને આપણે સુંદર ભવિષ્ય અને સમાજનું નિર્માણ કરી શકીએ. થેન્ક યુ સો મચ. હવે પછી કાર્યક્રમને, આ સેશનના કાર્યક્રમના બીજા અને મુખ્ય વક્તા છે આદરણીય શ્રી ડૉક્ટર શરદ ઠાકર સર. આદરણીય ઠાકર સાહેબનું ગુજરાતી સાહિત્ય જગતનું એક જાણીતું નામ. ગુજરાતના વિવિધ અખબારોમાં 31 વર્ષથી તેમની 2 કોલમ ડૉક્ટરની ડાયરી અને રણમાં ગુલાબ પ્રગટ થતી રહી છે. અત્યાર સુધીમાં તેમના 88 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. બીજા 7 પુસ્તકો પાઇપલાઇનમાં છે. તેમને આપણી શુભેચ્છા કે તેઓ જલ્દી તેમના પુસ્તકોની સેન્ચુરી પૂરી કરે. અનેક જાણીતી સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા છે. તેમની જાણીતી નવલકથા સિંહ પુરુષમાં શરદભાઈએ પોતાની કલમનો કેસરીયો રંગ રજૂ કર્યો છે. ડૉક્ટર શરદ ઠાકર તેમની રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતા છે. આજે આપણે ડૉક્ટર શરદ ઠાકરને રાષ્ટ્રવાદ અંગેના તેમના વિચારો રજૂ કરવા આમંત્રિત કર્યા છે. ડૉક્ટર શરદભાઈ પધારો અને કેસરિયા કરો. માનનીય જયેન્દ્રસિંહજીભાઈનો આભાર. મારા જીવનમાં કોઈ પણ પ્રાધ્યાપકને 45 મિનિટથી ઓછું બોલતા પહેલી વાર અનુભવ્યા અને પાછો ઘંટ પણ ન વગાડવો પડ્યો. સારું બોલ્યા. મિત્રો, જેમના દિલમાં દેશદાસ છે, દિમાગમાં આગ છે અને લોહીમાં રક્તકણો અને શ્વેતકણો ઉપરાંત
દેશભક્તિના કેટલાક કેસરી રંગના કણો પણ વહી રહ્યા છે, એવા તમામ દેશભક્તોને હું નતમસ્તકે પ્રણામ કરું છું. કોઈકના મનમાં થશે કે આવું બધું તો હોય જ ને ભારતમાં રહેતા લોકોને. ના, આ ઓડિટોરિયમની બહાર આ દેશમાં એવા હજારો લોકો છે કે જે આ વ્યાખ્યામાં બંધ બેસતા નથી. એટલે ઓડિયન્સને પ્રણામ કરીને મારી વાત રજૂ કરીશ. રાષ્ટ્રવાદ ઉપર મારે બોલવાનું છે. રાષ્ટ્રવાદની વ્યાખ્યા ઘણી બધી મોટી, લાંબી અને અઘરી થઈ શકે. હું માત્ર ટૂંકમાં હું જે માનું છું એ તમને કહીશ કે જન્મથી લઈને મૃત્યુ સુધી મન, વાચા અને કાર્યોથી ક્ષણે ક્ષણ તમે જે રાષ્ટ્રમાં જન્મ્યા છો એ રાષ્ટ્રના હિતનો વિચાર કરો, એને જ હું રાષ્ટ્રવાદ માનું છું. જરૂરી નથી કે એના માટે તમારે રાષ્ટ્ર નેતા બનવું પડે, વડાપ્રધાન કે પ્રધાન બનવું પડે. એ પણ જરૂરી નથી કે તમારે એના માટે ક્રાંતિકારી બનવું પડે. તમે જે જગ્યાએ હો, ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભો રહેલો ટ્રાફિક પોલીસ જો 50 રૂપિયાની રિશ્વત નથી લેતો તો એ રાષ્ટ્રવાદી છે. ગામડાનો તલાટી કમ મંત્રી બાળકના જન્મનો દાખલો કાઢી આપવા માટે 100 રૂપિયા ચા પાણીના નથી માગતો તો મારે મન એ રાષ્ટ્રવાદી છે. અને આજે હું એવા વ્યવહારુ કોમન મેનની વાત કરીશ. રાષ્ટ્રીયતા એ વર્ષમાં 2 વાર ઉજવવા માટેનો તહેવાર નથી. એ કોઈ પરફ્યુમ નથી કે તમે બહાર જાઓ ત્યારે કપડા ઉપર છાંટીને જવાય, જેની મહેક પ્રસર્યા કરે. રાષ્ટ્રવાદ એ આપણા લોહીની અંદર ધધકતો, વહેતો, ભભૂકતો લાવારસ હોવો જોઈએ, જે દરેક ક્ષણે જ્યારે જ્યારે પડકાર આવે ત્યારે પ્રગટ થવો જોઈએ. હું આજે રાજકારણની કોઈ જ વાત નહીં કરું. મારો રાજકીય પક્ષપાત અથવા મારો અનુરાગ બધા જાણે છે. આજે હું માત્ર રાષ્ટ્રવાદ વિશે જ વાત કરીશ. અને એટલા માટે જ આઝાદીના સંગ્રામથી લઈને અત્યાર સુધીમાં હિંસક અને અહિંસક જેટલા ક્રાંતિકારીઓએ રાષ્ટ્રની આઝાદીમાં અને આઝાદી પછી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપ્યું છે, એ બધાને હું સ્મરણ કરું છું અને વંદન કરું છું. બે ત્રણ ઘટનાઓ જે મને હલાવી ગઈ છે જીવનમાં. આપણે બધાએ શબ્દ તો સાંભળ્યો છે, ગૂઝ બમ્પ્સ થયા, શરીરના રૂંવાડા એક ક્ષણમાં ઊભા થઈ જાય. કંઈક એવું બને કે આપણે આપણા ઇમોશન્સ ઉપર કાબૂ ન રાખી શકીએ. હું ડૉક્ટર છું. જન્મ, જિંદગી અને મૃત્યુને મેં બહુ નજીકથી જોયા છે. મને ગૂઝ બમ્પ્સ બહુ ઓછા થાય છે. જે 2-3 વાર થયા છે એની વાત કરું છું. લગભગ 10-12 વર્ષ પહેલાંની ઘટના છે. 23મી માર્ચનો દિવસ હતો. આ એ દિવસ હતો જ્યારે શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. વડોદરાના કેટલાક યુવાનોએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. મને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું. હું સાંજે લગભગ 6-1 વાગે વડોદરા પહોંચી ગયો. કાર્યક્રમની શરૂઆત 8-1 વાગે થવાની હતી. એટલે એ 4-5 મિત્રોએ મને કહ્યું કે સાહેબ, આપણી પાસે અડધો-પોણો કલાકનો ફાજલ સમય છે, તમને વાંધો ન હોય તો અમે તમને એક જગ્યાએ લઈ જઈએ, તમને ગમશે. હું તો એમના આશરે હતો. જ્યાં જઉં છું ત્યાં પછી આયોજકો જ્યાં લઈ જાય ત્યાં મારે જવાનું હોય. અમે 5-6 જણા ગાડીમાં ગયા. વડોદરાના જ શહેરના જ મધ્ય ભાગમાં એક ખુલ્લું ચોરસ મેદાન હતું અને વચ્ચે 5-7 જૂની ખખડધજ ઓરડીઓની હારમાળા હતી. ચારે બાજુ ખુલ્લું મેદાન, પ્રાંગણમાં રેતી. આથમતો સૂરજ હતો. અમે ગયા. મેં તો આ કયું સ્થાન છે? બધી ઓરડીઓ બંધ હતી અને એમના હાલચાલ કહી આપતા હતા કે આ લગભગ 100-1 વર્ષ જૂની હશે. વાંસના ખપાટિયાવાળા બારી બારણાને એવું બધું.
એમણે મને માહિતી આપી કે સાહેબ, આજથી દાયકાઓ પહેલાં અંગ્રેજ પોલીસ ઓફિસરની હત્યા કરીને જ્યારે ભગતસિંહ અંડરગ્રાઉન્ડ થયા હતા થોડા સમય માટે, ત્યારે 4 મહિના અહીંયા રોકાયા હતા. રોમાંચ થઈ ગયો મને, ઉત્તેજના થઈ ગઈ કે અરે વાહ, હું એ ધરતી પર ઊભો છું જ્યાં ક્યારેક શહીદ ભગતસિંહના પગલાં પીડા છે. ત્યારે મહર્ષિ અરવિંદ, જ્યારે મહર્ષિ નહોતા બેના અરવિંદ ઘોષ હતા અને MS યુનિવર્સિટીમાં ભણાવતા હતા. એમણે ભગતસિંહને છુપાવવાની વ્યવસ્થા કરી આપી હતી. આખો દિવસ ભગતસિંહ એ ઓરડીમાં સંતાઈને રહેતા અને રાત્રે સૂરજ ડૂબીને અંધારું થાય પછી પગ છૂટો કરવા માટે અડધો કલાક બહાર આવતા. બાજુમાં એક પ્રેસ હતું. એ પ્રેસમાં જે કર્મચારીઓ કામ કરતા એમને સૂચના આપેલી કે ભગતસિંહની જરા એનું ધ્યાન રાખજો. મેં બધું જોયું. હું 7-8 દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો કે કેવો એ સમય હશે. મેં મારા શૂઝ કાઢી નાખ્યા, મોજા પણ કાઢી નાખ્યા, કારણ કે હું એ રેતીને સ્પર્શ કરવા માગતો હતો. જે રેતીએ ક્યારેક ભગતસિંહના પગનો સ્પર્શ કર્યો છે. અને પછી એક ઘટના બને છે. મુખ્ય ઝાંપો દૂર હતો, આખું મેદાન મોટું હતું. દૂર આવેલા ઝાંપામાંથી 10 યુવાનો અને યુવતીઓનું ટોળું અંદર પ્રવેશ્યું. એમની સાથે એક વૃદ્ધા હતી. વૃદ્ધા એટલે ગુજરાતી સાતડાની જેવી એમની કાયા બેન્ડ થઈ ગયેલી. બંને બાજુથી 2 જણાએ એમને પકડી રાખ્યા હતા અને ડગલું માંડતા ધીમી ગતિએ એ લોકો આવી રહ્યા હતા. હું જોઈ રહ્યો કે આ લોકો શું કરે છે, કોણ છે. એ વૃદ્ધ માતાના કપડા ઉપરથી લાગતું હતું કે કાં એ સિંધી હોવા જોઈએ, કાં પંજાબી હોવા જોઈએ, શીખ લોકો, બહેનો જે ઘરમાં કપડાં પહેરતી હોય એવા કપડાં હતા. બરાબર ભગતસિંહ જે ઓરડીમાં છુપાતા એ ઓરડીની સામે આવી 10 ફૂટ દૂર એ લોકો ઊભા રહી ગયા. બધા એક રાઉન્ડ સર્કલમાં ગોઠવાઈ ગયા કુંડાળામાં. પેલી વૃદ્ધ માતા બધાની વચ્ચે ઊભી રહી. મને દેખો હમણાં પડી જશે. એના પગ ધ્રુજતા હતા, શરીર આખું વળેલું હતું. આથમતા સૂરજના આછા કિરણોની વચ્ચે એ વૃદ્ધ માતાએ ગીત ઉપાડ્યું, મેરા રંગ દે બસંતી ચોલા. ધીમા અવાજે એ વૃદ્ધા ગાય અને યુવાનો અને યુવતીઓ એને ઝીલે રિપીટ કરે. ગીતની પીચ, અવાજની પીચ વધતી ગઈ. જેમ જેમ પીચ વધતી ગઈ તેમ એ વૃદ્ધ માતાનું શરીર થોડું સીધું થતું ગયું. અને જ્યારે એ પંક્તિઓ ગવાય કે इस चोले को पहन शिवाजी मर गए अपनी शान पे, ત્યારે એ વૃદ્ધાનું શરીર સાવ સાગના સોટા જેવું સીધું થઈ ગયું હતું. અને આજ ઉસી કો પહેન કે નિકલા હમ મસ્તો કા ટોલા, તેરા રંગ દે બસંતી ચોલા. આ જ્યારે ગાયું એણે ત્યારે મેં જોયું કે થોડી મિનિટ્સ પહેલાં જે વૃદ્ધાના પગ ધરતી ઉપર ધ્રુજતા હતા એ અત્યારે લગભગ અડધો વેત ઉપર ઉઠતા હતા અને નૃત્ય કરતા હતા. મને ગીતકાર પ્રદીપજીનું ગીત યાદ આવી ગયું કે એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. ત્યારે મને સમજાયું કે આ દેશના નેતાઓ કે કેટલાક વિચારકો કે અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા ચિંતકો આપણા ક્રાંતિવીરોને, આપણા મહાપુરુષોને ભૂલી ગયા હશે, પણ આ દેશની આમ જનતા આજે પણ ભૂલી નથી. આ રાષ્ટ્રવાદ છે. ગીત પૂરું થયું પછી મેં એક કુંડાળાની વચ્ચે જઈને માતાને પ્રણામ કર્યા અને પૂછ્યું કે આપ પહેલી વાર આવો છો? તો એમણે મને જે જવાબ આપ્યો કે નહીં બેટા, મેં હર સાલ આતી હું.
मैं पंजाब में पैदा हुई थी, मेरी शादी इस शहर में हुई है, मैं बरसों से यहाँ रहती हूँ, हर साल इस दिन पर मैं यहाँ आती हूँ और भगत सिंह को श्रद्धांजलि देती हूँ. मैं तो भगत सिंह સાથે તમારું કોઈ અનુસંધાન એ તમારા રિલેટિવ હતા? તો કે ના બેટા, ભગતસિંહ આખા ભારતના રિલેટિવ હતા. અને પછી એણે જે વાત કરીને ત્યારે મારા ગૂસબમ્સ થઈ ગયા મને. એણે કહ્યું, मैं 3-4 साल की थी, छोटी बच्ची मेरे चाचा के साथ एक गार्डन में गई थी लाहौर में, और अचानक मेरे चाचा ने बोला कि वो जवान जो भाग रहा है दौड़ के, वो भगत सिंह है. अंग्रेज पोलीस ऑफिसરની હત્યા કરીને ભગતસિંહ નાસી રહ્યા હતા. એ દ્રશ્ય આ 4 વર્ષની બાળકીએ માત્ર સેકન્ડના એક અમુક ભાગ પૂરતું જોયો. એણે મને કહ્યું, બેટા 6 ફૂટ ને 2 ઇંચની ઊંચાઈ ધરાવતા ભગતસિંહ જેવો સોહામણો હીરો મેં હિન્દી ફિલ્મના પડદા ઉપર જોયો નથી. ત્યારે મને થયું કે શું જરૂર હતી ભગતસિંહ મરી જવાની, અને કોના માટે? આ દેશના લોકો માટે કે જે ભવિષ્યમાં જ્યારે આઝાદ થાય દેશ, ત્યારે 60,000 કરોડ ને 2 લાખ કરોડના કૌભાંડો કરે, એના માટે મરી ગયા, શહીદ થઈ ગયા. પછી વડોદરામાંથી જ મને ઘણી માહિતી મળી, કાનપુરમાં એનું અનુસંધાન મળ્યું. મહર્ષિ અરવિંદને ખબર પડી કે અંગ્રેજોને શંકા ગઈ છે, ગમે ત્યારે બ્રિટિશ પોલીસ ભગતસિંહને સકંજામાં લેશે, એટલે કહી દેવામાં આવ્યું કે તમે હવે વડોદરા છોડી દો, વડોદરા જ નહીં ગુજરાત છોડી દો. અને ત્યાંથી ભગતસિંહ ગયા કાનપુર. આ વાત મને કાનપુરમાંથી જાણવા મળી. આ તમને ક્લાસરૂમના સિલેબસમાં નહીં વાંચવા મળે, સિવાય કે સાહેબે કહ્યું પ્રમાણે શિક્ષણ નીતિ બદલાય અને ઔરંગઝેબ બધા પ્રકરણોને બદલે આ બધા પ્રકરણો ભણાવવામાં આવે. આ સાચો ઇતિહાસ છે અને બહુ નજીકનો ઇતિહાસ છે. કાનપુરમાં ભગતસિંહ પોતાના જ એક મિત્રના ઘરમાં રોકાયા. ઘર નહોતું, ભાડાની એક ઓરડી હતી. મિત્ર ક્યાંક નોકરી કરતો હતો કાનપુરમાં, એટલે ભગતસિંહ પહોંચી ગયા કે તારે મને થોડોક સમય સાચવવાનો છે. પેલો કોઈ સંતાય રહે, ઘરની બહાર નીકળતો નહીં, તારી ખાવા પીવાની, ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા હું કરી દઈશ. હવે આપણે જેમ રબારી લગવાનું દૂધ આપવા આવે રોજ સવાર સાંજ, એમ એ મિત્રને ત્યાં જે માણસ અભણ નિરક્ષર માણસ દૂધ આપવા આવતો હતો, રોજનું 1/2 લીટર દૂધ 500 ml મંગાવતો હતો પેલો મિત્ર. એ દિવસે એણે એ રબારીને સૂચના આપી કે આવતીકાલથી 5.5 લીટર દૂધ આપતો જજે. 5.5 લીટર. પહેલાંને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કે કોઈ મહેમાનો આવ્યા છે? તો કે ઘણા બધા મહેમાનો છે. એને રૂમમાં ડોક્યું કર્યું, કોઈ દેખાયું નહીં, અંધારું હતું ને ભગતસિંહ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. એટલે કે અંદર તો કોઈ છે નહીં, તો કે બધા ફરવા ગયા છે અને રોજ ફરવા જવાના છે. આ રીતે જ વહેલી સવારે નીકળી જશે ને મોડી રાત્રે આવશે. તારે 5.5 લીટર દૂધ આપવાનું, એટલું જ તારે ધ્યાન રાખવાનું છે. 1 મહિનો વીતી ગયો. એક દિવસ એ મિત્રે આવીને કહ્યું ભગતસિંહને કે હવે અહીંયા પણ ધીકથી ધરા બની છે, તમારે હવે અહીંથી બીજે જવું પડશે. અને ભગતસિંહ ચાલ્યા ગયા. બીજા દિવસે પેલો રબારી આવ્યો ત્યારે આ મિત્રે એને સૂચના આપી કે આવતીકાલથી હવે પાછું 1/2 લીટર દૂધ કરી દેજે. મિત્રને ગુમાન હતું કે મારે ત્યાં ભગતસિંહ રોકાયા છે, આખા દુનિયામાં કોઈને જાણ થઈ નથી, બ્રિટિશ પોલીસને પણ નહીં. પેલા અભણ દૂધવાળાએ ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો, પોઇન્ટેડ ક્વેશ્ચન, કે ક્યાં ભગતસિંહજી ચલે ગયે? આ સાંભળીને જેમ મને રૂમાડો ઊભા થઈ ગયા હતા ને એવા પેલા મિત્રના થઈ ગયા હશે. એણે પેલાને અંદર ખેંચી લીધો કે તને ખબર છે? ખબર હતી તને? તો કા મને પહેલા દિવસથી ખબર હતી. તો કે કેવી રીતે?
तो कि गुलाम हिंदुस्तान में रोज प्रतिदिन 5 लीटर दूध हजम करने वाला दूसरा जवान कौन है? आ राष्ट्रवाद है। आ कोई जवाहरलाल नेहरू यूनिवर्सिटी में भणेलो कोई ग्रेज्युएट नहोतो। आ अभण माणस हतो, अभण भारतीय नागरिक जेना लोहीमां एक एक बूंदमां राष्ट्रभक्ति વહેતી હતી। અને ત્રીજી ઘટના કહીશ। હું વર્ષોથી અંતરિયાળ પ્રદેશોમાં ટ્રાઇબલ એરિયામાં કપડાં, મીઠાઈ વિતરણ, અનાજ એ બધું પૂરું પાડવા જતો હું છું। રાજપીપળા પાસેના જંગલમાં પહેલી વખત મને વડોદરાના કેટલાક મિત્રો લઈ ગયા। આપણે અમદાવાદમાં અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાંથી માત્ર 200 કિલોમીટર દૂર, અહીંથી 100 કિલોમીટર વડોદરા ગણીએ અને ત્યાંથી વાયા ડભોઈ બીજા 100 કિલોમીટર। એ જંગલોમાં એક ખંડેર જેવા મકાનમાં એક સાધુ કમલાકર બાપટજી 400-450 આદિવાસી બાળકોને લઈ અને એમને ભણાવે છે। બાવાજી બિચારું બીજું કશું જ નથી કરતા। આજુબાજુની સ્કૂલોમાં જાય વિદ્યાર્થીઓ ભણવા ખુલ્લા પગે જંગલમાં। સાધુના કારણે અનાજ આવી જાય છે। એ 7-7 બાળકોની ટીમ છે, એ જાતે જ લોટ દળે, જાતે જ રાંધે, બીજી ટીમ છે પીરસે, ત્રીજી ટીમ છે વાસણો ઉટકી નાખે। આ રીતે એ લોકો રહે છે। અભાવ કોને કહેવાય એ જો તમારે જાણવું હોય ને તો ડિક્શનરીમાં નહીં જોતા, ત્યાં આવી સંસ્થાઓ વજીને જોજો કે કેટલા બધા અભાવો વચ્ચે આ લોકો જીવી રહ્યા છે। હું ત્યાં ગયો, સાધુ કમલાકરજીએ 400 બાળકો, એક જ ખંડમાં 400 બાળકો જમીન ઉપર સૂઈ જાય છે, નર્મદા નદીમાં નાહી લે છે અને સવારે 4 પાતળા ટોવેલથી શરીર લૂછે છે। તમે કલ્પના કરો કે 1 કે 2 જણા શરીર લૂછે એટલે ટુવાલ ભીનો થઈ જાય, એનાથી 400 બાળકો શરીર લૂછે છે। બધાના ચહેરા ફિક્કા, એનિમિક, આંખો સફેદ, ચહેરા ઉપર થોથર બાજેલા સોજા, થોડુંક દોડે તો હાંફી જાય। સાધુએ સૂચના આપી કે આજે આપણી વચ્ચે અમદાવાદથી મહેમાન આવ્યા છે ડૉક્ટર શરદભાઈ, એમને કોઈક ગીત સંભળાવો। બધા છોકરાઓ ઊભા થઈ ગયા, સાવધાનની પોઝિશનમાં ઊભા રહ્યા। મને એમ કે કોઈ હમણાં નર્મદાષ્ટક સંભળાવશે કે કોઈ ભજન સંભળાવશે। આ વિદ્યાર્થીઓએ ગીત ગાયું, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા। ત્યારે મને વિચાર આવ્યો કે આ દેશે, આ રાષ્ટ્રે આ છોકરાઓને શું આપ્યું છે? કશું જ આપ્યું નથી, અને છતાં આ લોકો આ ગીત ગાય છે। અને આપણા બાળકોને આ દેશે શું નથી આપ્યું? કપડાં સમાયની એટલા મોટા વોર્ડરોબ છે, મીઠાઈઓ છલકાઈને નીચે પડે બોક્સ એટલા ફ્રીજમાં મીઠાઈઓના પેકેટો પડ્યા છે। કોઈ પણ બાળક એવા નથી આપણા સંતાનો કે જેની પાસે 1 કે 2 જોડી જૂતા હોય, 10 જોડી જૂતા લઈને હવે એમાં પણ મેચિંગ કરે છે કપડાં સાથે। અને એ બાળકો યાદ કરો કે ક્યારે છેલ્લે એમણે રાષ્ટ્રગીત ગાયું હશે અથવા આવું રાષ્ટ્રભક્તિનું ગીત ગાયું હશે? આ સામાન્ય લોકોમાં, ભારતમાં દૂર દરાજના વિસ્તારોમાં જીવતા બાળકોમાં ધબકતી રાષ્ટ્ર ચેતના છે। આ દેશ એના કારણે ટેકો છે। આ બધા આકાશના થાંભલાઓ છે। આ દેશ, મારે કોઈ નેતાનું નામ નથી આપવું પડે, નેતાઓના કારણે નથી ટેકો। અને છેલ્લે એક જ વાત કહી અને હું મારી વાણીને સમાપન આપીશ। પાકિસ્તાનની ટીવી ચેનલની ડિબેટ જોતો હતો અને ત્યાંના એક ચિંતક એ ઘટના કે મને બહુ ગમી ગઈ। હું એ પ્રદેશમાં કલ્પનાલોકમાં વિહરી આવ્યો। આજે ભારતના વિભાજનને આટલા બધા વર્ષો થયા, 1947થી 2024, લગભગ 77 વર્ષ। પીઓકેમાં એક ગામડું એવું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં। આ ભારતના લોકોની વાત નથી। હવે ભારતની રાષ્ટ્રીયતા ભારતના સીમાડાને વટીને ક્યાં સુધી પહોંચી છે એનું એક સત્ય ઉદાહરણ આપું છું। અને પાકિસ્તાનના વિચારકે કહેલી વાત છે। પીઓકેમાં આવેલું એક ગામડું
1947માં આઝાદી પછીની ત્યાંની માતાઓ, બહેનો, ગૃહિણીઓ 3 પેઢી બદલાઈ ગઈ. મોટાભાગની તો મૃત્યુ પામી હશે. એમની દીકરીઓ, એમની વહુઓ, એમની પછીની પેઢી આવી ગઈ. રોજ સવારે રસોઈ બનાવે છે ત્યારે 2 રોટલા વધારે બનાવે છે અને પછી ગાયને ખવડાવી દે છે. એક પાકિસ્તાની પત્રકારે પૂછ્યું એ ગામમાં જઈને કે તમે રોજ 2 રોટલા એક રિલિજિયસ એક્ટિવિટીની જેમ શા માટે બનાવો છો અને આખો દિવસ સાચવી રાખો છો અને પછી રાત્રે તમે ગાયને ખવડાવો છો, શેના માટે? અને સ્ત્રીએ જવાબ આપ્યો, સાંભળવા જેવો છે, કે અમને ખબર છે અને અમને ખાતરી છે કે ક્યારેક ઇન્ડિયન આર્મીના જવાનો પીઓકેને કબજે કરવા માટે આવશે. અમને વિશ્વાસ છે કે ઇન્ડિયન આર્મી ફતેહ પામશે, જીતશે, પાકિસ્તાન હારશે અને અમે જે ગામમાં રહીએ છીએ એ ગામ પાછું ભારતમાં ભળી જશે. ઇન્ડિયન આર્મીના અમારા દીકરાઓ, અમારા જવાનો, અમારા ભાઈઓ જ્યારે અમારા ગામમાં આવે ત્યારે એ લોકો ભૂખ્યા હશે, એના માટે અમે રોટલા બનાવીએ છીએ. કયા સિલેબસમાં આ વાર્તા લખાશે, આ ઘટના લખાશે? માત્ર મોગલોનો ઇતિહાસ. બાબર 1526માં આવ્યો, 1530માં મૃત્યુ પામ્યો અને છેલ્લો બાદશાહ બહાદુર શાહ ઝફર. આ મહાન આર્યાવર્ત દેશ, એનો ઇતિહાસ ખાલી બાબર અને બહાદુર શાહ ઝફર વચ્ચેનો જ ભણાવવામાં આવે છે. જે કચરા ટોપલીમાં ફેંકી દેવા લાયક છે, જે વંશ, એનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. અને આ દેશની સૌથી મોટી કમનસીબી એક જ ઘટના પાકિસ્તાન અને ભારતની આપીશ. ભગતસિંહ જે ગામમાં જન્મ્યા એ ગામનું નામ હતું લાયલપુર, જ્યાં ગુરુ ગોવિંદસિંહ પણ જન્મ્યા હતા અને જ્યાં લાલા લજપતરાય પણ જન્મ્યા હતા. એ ધરતી જ કંઈક અલગ હતી, જ્યાં માત્ર સિંહો જ પાકે. એ લાયલપુર અત્યારે નામ બદલાઈ ગયું છે, પાકિસ્તાનમાં ફૈસલાબાદ કહેવાય છે. એ લાયલપુરમાં જન્મેલા ભગતસિંહ લાહોરની સેન્ટ્રલ જેલમાં એમને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. એ સેન્ટ્રલ જેલ જ્યાં હતી એ તો મોટું રાષ્ટ્રીય સ્મારક ગણાવવું જોઈએ, કારણ કે અખંડ હિન્દુસ્તાન હતું. ભગતસિંહ માત્ર આજના ભારત માટે શહીદ નહોતા થયા, ભારત પાકિસ્તાન બંને માટે શહીદ થયા હતા. એની એ લોકોએ શું વલે કરી ભગતસિંહના એ સ્થાનની. એ સેન્ટ્રલ જેલ આઝાદી પછી પાકિસ્તાનની સરકારે પડાવી નાખી. ત્યાં 4 રસ્તા પાડી દીધા, ત્યાં સર્કલ બનાવ્યું અને ચોકનું નામ આપ્યું શાદમાન ચોક. આજે હસન નિસાર જેવા કેટલાક પત્રકારો અને ત્યાંના સાચા ચિંતકો એક એસોસિએશન બનાવીને આંદોલન ચલાવી રહ્યા છે વર્ષોથી કે આ ચોકનું નામ શહીદ ભગતસિંહ ચોક હોવું જોઈએ. કોઈ માનતું નથી. અને આ છેલ્લે હમણાં જે 23મી માર્ચ ગઈ ત્યારે પાકિસ્તાની સરકારે જાહેર કર્યું કે ભગતસિંહના નામ સાથે આ જગ્યાનું નામ નહીં જોડવામાં આવે, કારણ કે ભગતસિંહ એ કોઈ શહીદ નહોતા, એ કોઈ ક્રાંતિકારી નહોતા, એ આતંકવાદી હતા. આટલું મોટું અપમાન આ પાકિસ્તાનનો ઇતિહાસ. અને ભારત જે નાલંદા વિદ્યાપીઠને બખ્તિયાર ખિલજીએ સળગાવી નષ્ટ કરી, વિશ્વનું સૌથી સમૃદ્ધ પુસ્તકાલય સળગાવ્યું, જેની રાખ 2 મહિના સુધી ઉડતી રહી. કેટલા ગુરુઓને મારી નાખ્યા, કેટલા વિદ્યાર્થીઓને મારી નાખ્યા, ઇમારત ધ્વસ્ત કરી નાખી. એ બખ્તિયાર ખિલજીના નામ ઉપર આજે બખ્તિયારપુર રેલવે જંકશન છે. ત્યાં કઈ વ્યક્તિને તમે આધાર આપો છો અને ઇતિહાસમાં સ્થાન આપો છો? કદાચ હું માનું છું કે યોગી આદિત્યનાથજીએ અથવા તો નીતિશ કુમારે નામ બદલાયું સાવ તાજેતરમાં. પણ હજી દિલ્હીમાં અકબર રોડ છે, ઔરંગઝેબ રોડ હમણાં જ નામ હટાવાયું. જે ઔરંગઝેબે પોતાના 3 સગા ભાઈઓને આંખો ફોડી કતલેઆમ કરી એને માર્યા, એક ભાઈનું માથું તાસકમાં મૂકીને જેલમાં પડેલા પોતાના પિતાને મોકલ્યું ભેટ તરીકે કે આ તમારો દીકરો. એ ઔરંગઝેબના નામનું રોડ છે. ભારત કયા રોડ ઉપર જવા માગે છે? અબ્દુલ કલામના રોડ ઉપર કે ઔરંગઝેબના માર્ગ ઉપર? અને જ્યારે એ નામ બદલવામાં આવે છે ત્યારે કાગડાઓ ચારે બાજુથી કાંકા કરી ઉઠે છે. આ સમય પાકી નથી ગયો, સમય વહી ગયો છે.
શિક્ષણ નીતિ બદલવાનો. બહુ મોડું થયું છે, હવે જાગો. અને મને આશા છે કે આ મારા વિચારો મેં બહુ માઇલ્ડ ભાષામાં મૂક્યા છે. જ્યાં દેશભક્તોની સભામાં હું જઉં છું, જે મારું બાંધેલું ઓડિયન્સ હોય છે, ત્યાં મારા શબ્દો આગ બની જતા હોય છે. આજે મેં ગુલાબ જેવી ભાષામાં વાત કરી છે, પણ હું આશા રાખું છું કે શ્રોતાજનો મારી વાતને લઈ જશે, ગાંઠે બાંધીને લઈ જશે અને બનશે એટલા વધારે લોકો સુધી પહોંચાડશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય ડૉક્ટર શરદ ઠાકર સાહેબ, અને ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. બંને એમણે પોતાની વાતને ઉત્તમ રીતે પ્રસ્તુત કરી આપી. મીરાબેન ત્રિવેદીએ એમની વાતને સરસ રીતે જોડી આપી. અને આપણી પાસે સમયનો થોડો અભાવ છે. હા, સંવિધાન નવી શિક્ષણ ભણવામાં આવશે કે નહીં, અથવા ભણાવવું જરૂરી છે કે નહીં? મારે જયેન્દ્રસિંહ જાદવ પાસે આ જવાબ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આમુખમાં જ પહેલી વાત કરવામાં આવી છે કે અમારે એવા નાગરિકો તૈયાર કરવા છે કે જે આ બંધારણીય મૂલ્યોને સમજી શકે અને એ પ્રમાણે વર્તી શકે. એટલે એના આમુખમાં જ એ વાત કરવામાં આવી છે, કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ. હવે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ છે એ કંઈ ભારતીય પરંપરાઓ કરતાં જુદી નથી. આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે વેલ્યુઝ છે એ ભારત જે માને છે એની જ છે, જુદી નથી કંઈ. એટલે એ વેલ્યુઝને ઇમ્પાર્ટ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ એની મેં વાત કરી. મેં તમને કહ્યું કે આ નીતિનો જે મુસદ્દો છે એ 66 પાનાનો છે, પણ એ 66 પાનાની અંદર 66,000 પાનાઓ સમય જાય એટલું બિટવીન ધ લાઇન્સ લખેલું હોય, બિકોઝ ઇટ ઇઝ અ પોલિસી. આ પોલિસીને આધારે રેગ્યુલેશન ઘડાય, આ પોલિસીને આધારે એક્ટ તૈયાર થાય, આ પોલિસીને આધારે બીજી પેટા પોલિસીસ પણ તૈયાર થાય, એવા પ્રકારનો આ ડ્રાફ્ટ છે. એટલે ચોક્કસપણે આપણી કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ જે છે એને આપણે સ્થાન આપીશું જ. અને ભારતીય બંધારણનો જ્યાં સુધી સવાલ છે ત્યાં અહીંયા એ જ વાત કરવામાં આવી કે તમે રશિયન ક્રાંતિ ભણાવો છો, ફ્રેન્ચ ક્રાંતિ ભણાવો છો, સાહેબે કહ્યું એમ મુગલોનો ઇતિહાસ ભણાવો છો, પણ ભારતની ક્રાંતિને નથી ભણાવતા, ભારતના બંધારણને નથી ભણાવતા. એ માટે જ આ બદલાવ લાવવાની વાત છે. એટલે કોન્સ્ટિટ્યુશન વેલ્યુઝ જે છે એ નીતિના આમુખમાં બહુ સ્પષ્ટ રીતે સ્પેસિફિક રીતે લખવામાં આવ્યું છે અને હવે એને ભણાવવામાં પણ આવશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. એકવાર ખૂબ તાળીઓ બંને વક્તા અને એન્કર માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.